જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા કરીશું. 11મો સ્કંદ, 3જો અધ્યાય. માયાથી પાર થવાના ઉપાય તથા બ્રહ્મ અને કર્મયોગનું નિરૂપણ. નિમિ રાજાએ પૂછ્યું, ભગવાન સર્વશક્તિમાન પરમ કારણ ભગવાન વિષ્ણુની માયા મોટા મોટા માયાવીઓને પણ મોહિત કરી દે છે. તેને કોઈ જાણી શકતું નથી. હું તે પ્રભુની માયાનું સ્વરૂપ જાણવા ઈચ્છું છું. કૃપા કરીને આપ મને જણાવો. આ મનુષ્ય સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત છે. તે તાપથી છૂટવા માટે ભગવાનનું કથારૂપી અમૃત જ એકમાત્ર ઔષધ છે. આપના દ્વારા ભગવત કથારૂપી અમૃતનું પાન કરતાં મને તૃપ્તિ થતી નથી અને હજી વધારે સાંભળવાની ઉત્કંઠા વધતી જાય છે. ત્રીજા યોગેશ્વર શ્રી અંતરિક્ષજીએ કહ્યું, હે મહાબાહો, આદિપુરુષ ભગવાન નારાયણ પ્રાણી માત્રના આત્મા છે. તેમણે જ આ પંચમહાભૂતોથી નાના મોટા બધા પ્રકારના પ્રાણીઓનું સર્જન કર્યું છે તથા પોતે જ પોતાના જીવોને વિષય ભોગ પ્રદાન કરવા માટે અનેક પ્રકારના પદાર્થો પ્રસ્તુત કર્યા તથા પોતાના આત્મ સ્વરૂપના જ્ઞાનના વિસ્તાર માટે તે સ્વયં અનેક રૂપોમાં થઈ ગયા. આ પ્રમાણે સંપૂર્ણ સૃષ્ટિ એકમાત્ર પરમાત્માનું જ સ્વરૂપ છે. આ પ્રમાણે પરમાત્માએ બધા પ્રાણીઓનું નિર્માણ કર્યું અને પંચમહાભૂતોથી નિર્મિત તે શરીરોમાં અંતર્યામી રૂપે સ્વયં પ્રવિષ્ટ થઈ ગયા. એક મન અને 10 ઇન્દ્રિયો દ્વારા પોતાને વિભક્ત કરીને તે સ્વયં જ તે ગુણોનો ઉપભોગ કરે છે, પરંતુ તેઓ તે ગુણોમાં આસક્ત થતા નથી. તેમના દ્વારા જ પ્રકાશિત આ ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. પરંતુ જે જીવ તેમના દ્વારા નિર્માણ કરેલા વિશ્વ પ્રપંચમાં આત્મબુદ્ધિ કરીને આ બધું હું જ છું, આ મારું છે, આ પ્રકારનો સંબંધ જોડીને પોતાને કરતા ભોગતા માને છે, ત્યારે તે બંધનમાં પડે છે. આ જ માયા છે. આ પ્રમાણે આ દેહાભિમાની મનુષ્ય કર્મેન્દ્રિયોથી સકામ ભાવે કર્મ કરતો રહીને તે કર્મો પ્રમાણે ફળોનો ઉપભોગ કરતો રહીને સુખ દુઃખમાં ફસાઈને જન્મ મરણના ચક્કરમાં ભટકતો રહે છે. તે મુક્ત થઈ શકતો નથી. આ પ્રમાણે આ જીવ અહભાવ કરવાને કારણે કેટલીય અશુભ યોનિઓને પ્રાપ્ત થતો રહે છે. મહાભૂતોના પ્રલય સુધી, જન્મ પછી મૃત્યુ અને મૃત્યુ પછી જન્મ, આ પ્રમાણેના પરવંશ થઈને જન્મ મરણના ચક્કરમાં સતત ભટકતો રહે છે. આ બધી ભગવાનની માયા છે. જ્યારે પંચમહાભૂતોના પ્રલયનો સમય નજીક આવે છે ત્યારે અનાદિ અને અનંત કાળ પોતે જ સ્થૂળ તથા સૂક્ષ્મ દ્રવ્ય અને ગુણરૂપ આ સમસ્ત દ્રશ્ય જગતની અવ્યક્તની તરફ અર્થાત પોતાના મૂળ રૂપમાં ખેંચે છે, એટલે કે બધાને પોતાનામાં લીન કરી લે છે. તે સમયે લગાતાર 100 વર્ષ સુધી ભયંકર દુકાળ પડે છે. પૃથ્વી પર ભયંકર ગરમી વધી જાય છે તથા તે વધેલી ભયંકર ગરમીથી ત્રણેય લોક સંતપ્ત થવા લાગે છે. તે સમયે સંકર્ષણના આદિદેશ ભગવાનના મુખમાંથી પ્રચંડ અગ્નિની જ્વાળાઓ નીકળે છે. વાયુના સહયોગથી તે અગ્નિ જ્વાળાઓ પાતાળ લોકથી બાળવાનો આરંભ કરે છે અને ઊંચી ઊંચી જ્વાળાઓ ચારે બાજુ ફેલાઈને સમગ્ર વિશ્વને બાળવાનો પ્રારંભ કરે છે. તે પ્રચંડ તાપમાનના પરિણામે 100 વર્ષો સુધી પ્રલય કાળના સાવતર્ક મેઘ હાથીની સૂંઢ જેવી જાડી જાડી ધારાઓથી જળવૃષ્ટિ કરે છે. ત્યારે આ વિરાટ વિશ્વ જળમાં ડૂબી જાય છે. હે રાજન, જે પ્રમાણે લાકડા સમાપ્ત થઈ જતાં અગ્નિ પોતાના અવ્યક્ત સ્વરૂપમાં સ્થિત રહે છે, તે જ પ્રમાણે આ વિરાટ સ્વરૂપવાળા પરમાત્મા પોતાના વિરાટ શરીરનો ત્યાગ કરીને પોતાના વ્યક્ત રૂપમાં રહે છે. તે પ્રલય કાળના સમયમાં પૃથ્વીની ગંધ તન્માત્રાઓને વાયુ ખેંચી લે છે અને પૃથ્વી જળમાં ડૂબી જાય છે. એ જ પ્રમાણે જળની રસ તન્માત્રાને પણ વાયુ ખેંચી લે છે. જ્યારે જળ પોતાના કારણ અગ્નિમાં વિલીન થઈ જાય છે, અંધકાર દ્વારા અગ્નિની તન્માત્રાઓનું હરણ થઈ જતાં જ્યોતિ અગ્નિ તત્વ વાયુમાં લીન થઈ જાય છે. આ જ પ્રમાણે વાયુના ગુણ એવી સ્પર્શ
તન્માત્રાઓનું જ્યારે આકાશ દ્વારા હરણ કરી લેવામાં આવે છે ત્યારે વાયુ આકાશમાં લીન થઈ જાય છે. કાળ સ્વરૂપ ઈશ્વર જ્યારે આકાશના ગુણ એવી શબ્દ તન્માત્રાનું હરણ કરી લે છે ત્યારે આકાશ અહંકારમાં લીન થઈ જાય છે. સાથે સાથે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધું પણ પોતપોતાની ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓની સાથે જ અહંકારમાં લીન થઈ જાય છે. પછી અહંકાર પણ પોતાના મૂળ સ્વરૂપ મહતત્વમાં લીન થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન જ ત્રિગુણમયી માયા દ્વારા આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરતા રહે છે. એનું વર્ણન મેં કર્યું. હવે આપ શું સાંભળવા ઈચ્છો છો? જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આપણે આ શ્રીમદ ભાગવત કથાનું અધ્યાયમાંનો આ ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.